નમસ્કાર મિત્રો, એકમ કોષના શક્ય વિચલન આ પ્રકારનો સવાલ છે અને તમારી સામે અહીંયા અલગ અલગ 7 આકૃતિઓ છે. એ તમે જોઈ રહ્યા છો 7 આદિમ એકમ કોષ. ઓકે, 1 બાય 1 સાતે 7 પ્રકારના જે આદિમ એકમ કોષ છે એને સમજીએ. પહેલા આકૃતિને બરાબર ધ્યાનથી જુઓ તમે. ધારો કે આ પોઈન્ટ છે એને આપણે એકમ કોષનો ખૂણો કહીએ તો એની 3 બાજુઓ એ, બી અને સી થાય છે અને એમની વચ્ચેના ખૂણા કઈ રીતે યાદ રાખવા એ તમને કીધેલું જ છે કે બી અને સી વચ્ચેનો ખૂણો આલ્ફા થાય. આપણે એ બી સી પ્રમાણે ગોઠવવાનું. એ અને સી વચ્ચેનો બીટા થાય. આમ ધ્યાનથી જુઓ તો એ, બી અને સી થાય છે. થોડી વાર માટે આલ્ફા, બીટા અને ગેમાને એબીસી તરીકે ધારી લ્યો તો એબીસી ની પેર બનતી જશે અને એ રીતે અહીંયા એ અને બી આપેલું છે અને સી ની જગ્યાએ અહીંયા ગેમા ખૂણો લઈ શકો છો. ઓકે, હવે દરેક જગ્યાએ અહીંયા બીટા ખૂણો આપેલો છે. હવે પહેલી આકૃતિ ઉપર ફોકસ કરો. એમાં આ જે પોઈન્ટ દેખાય છે એ એક ખૂણો છે. આવા 8 ખૂણાઓ છે આની અંદર. ત્યાંથી તમે આ સાઈડ આવો છો એટલે અહીંયા એક બાજુ, એક ધાર થઈ છે, એને આપણે એ કહીએ છીએ. ત્યાર પછી તમે અહીંથી આમ આવો એટલે આ બી થાય છે અને આમ ઉપર તરફ જાઓ છો તો એને આપણે સી કહીએ છીએ. રાઈટ? આ પ્રમાણે જો 3 બાજુ સરખી હોય, એ ઇઝ ઇક્વલ ટુ બી ઇઝ ઇક્વલ ટુ સી, અને બધાની વચ્ચેનો ખૂણો અનુક્રમે આલ્ફા, બીટા અને ગેમા 90 ડિગ્રીના હોય તો આ પ્રકારની રચના છે એને ઘન રચના કહેવામાં આવે છે. બરાબર ધ્યાનમાં રાખજો, અને ઘન રચના કહેવામાં આવે છે. ઓકે, અને આના એક્ઝામ્પલ આપણે આપવા હોય અહીંયા આપણે નીચે દર્શાવી દઈએ. એના ઉદાહરણ સાથે સાથે ઉદાહરણ પણ આપણે યાદ રાખતા જઈએ. સોડિયમ ક્લોરાઇડ. સોડિયમ ક્લોરાઇડમાં આ પ્રકારનો ઘન હોય છે. ZnSમાં પણ આ પ્રકારનો ઘન હોય છે. ZnSમાં ઝિંક બ્લેન્ડની વાત થાય છે. કોપર ધાતુ છે એમાં પણ આ પ્રકારનું હોય છે. ત્યાર પછી આ બીજી આકૃતિ ઉપર ફોકસ કરો. અહીંયા પોઈન્ટ છે, ત્યાંથી તમે આ બાજુ આવો છો અને એ બાજુ કહેવાય. હવે તમે ધારો કે આમ જાઓ છો, આ બી છે, આ બંને સરખું છે માની લો. આની અંદર કેવું છે કે આ 3 બાજુ સરખી હતી ઘનની અંદર. આની અંદર 2 બાજુ સરખી છે અને ત્રીજી બાજુની હાઈટ ખૂબ વધારે છે. બરાબર ધ્યાનથી જોશો એટલે ખૂબ હાઈટ વધારે જોવા મળશે. એટલે એ ઇઝ ઇક્વલ ટુ બી છે પણ ઇઝ નોટ ઇક્વલ ટુ સી થાય છે. સી સાથે મેચ નથી થતું. જોકે 3 નો ખૂણો 90 ડિગ્રીનો છે. ઓકે, તો આ પ્રકારની રચના જે છે જેમાં એ ઇઝ ઇક્વલ ટુ બી ઇઝ નોટ ઇક્વલ ટુ સી અને 3 ના ખૂણા 90 ડિગ્રીના હોય તો આને ટેટ્રાગોનલ નામ આપવામાં આવે છે. ટેટ્રાગોનલ. બીજી એક વાત, આ જે છે એક પ્રકારનો સમઘન થયો. ખાસ કરીને જે આપણે પાસાઓ જેને કહેવાય છે એ આ પ્રકારના હોય છે. અને આ જે તમે જોઈ રહ્યા છો જેમાં 2 બાજુ સરખી છે અને ત્રીજી બાજુ સરખી નથી, તો આને તમે તેલના ડબ્બા સાથે મેચ કરાવી શકો. તેલનો ડબ્બો. ટેટ્રાગોનલ જે છે એના એક્ઝામ્પલ તરીકે SnO2, સ્ટેનિક ઓક્સાઇડ, ટિટાનિયમનો ઓક્સાઇડ TiO2, કેલ્શિયમ સલ્ફેટ આની અંદર લઈ શકો છો. ત્રીજી આકૃતિ બરાબર ધ્યાનથી જુઓ. આ કેન્દ્ર બિંદુ છે. અહીંથી તમે આવ્યા, આ એ છે, આમ જાઓ છો બી છે, અને અહીંથી આમ ઉપર તરફ જાઓ છો સી છે. અહીંયા સોરી બી છે. એ, બી અને સી 3માંથી એક પણ બરાબર નથી, પણ ત્રણેય વચ્ચેના ખૂણા સરખા છે, 90 ડિગ્રીના છે. ઓકે, તો આનું નામ આપવામાં આવે છે ઓર્થોરોમ્બિક. ઓર્થોરોમ્બિક આવું આનું નામ પાડવામાં આવે છે, ઓર્થોરોમ્બિક. રાઈટ? યાદ રાખજો બરાબર, ઓર્થોરોમ્બિક. હવે આની અંદર આપણે એક્ઝામ્પલ તરીકે રોમ્બિક સલ્ફર, રોમ્બિક ઉપરથી નામ યાદ રાખી શકો છો. રોમ્બિક સલ્ફર, રોમ્બિક સલ્ફર હું આટલું લખું છું, એસ છે આ, જોજો બરાબર. પછી પોટેશિયમ નાઇટ્રેટ જેને સુરોખાર કહેવામાં આવે છે. ત્યાર પછી બેરિયમ સલ્ફેટ છે, એ આના એક્ઝામ્પલ બનશે. આ પ્રકારના જે સ્ફટિક છે એની અંદર આવી રચના જોવા મળે છે. ઓકે, ઓર્થોરોમ્બિક પ્રકારની. ત્યાર પછી આ જે આપણે જોઈ રહ્યા છીએ એની અંદર અહીંયા પોઈન્ટ કરીએ તો આ બાજુ જે આવે છે એ છે, આ બાજુ આવ્યા એ બી છે,
અને આમ ઉપર તરફ જઈ રહ્યા છો એ સી છે. પણ તમે જોઈ શકો છો કે 3 માંથી એક પણ બાજુ સરખી નથી. એક પણ બાજુ સરખી નથી. બીજું, આલ્ફા અને ગેમા આ બંને ખૂણા છે એ 90 ડિગ્રીના છે, પણ બીટા સાથે મેચ નથી થતા. એટલે આ પ્રકારની રચના છે એને મોનોક્લિનિક કહેવામાં આવે છે. બરાબર શબ્દ ધ્યાનમાં રાખજો, મોનોક્લિનિક. ઓકે, આને મોનોક્લિનિક પ્રકારનું સ્ટ્રક્ચર કહેવામાં આવે છે. આ મોનોક્લિનિક રચનાની અંદર બે ખૂણા છે 90 ડિગ્રીના હોય છે, આલ્ફા અને ગેમા. બીટા છે એ 90 ડિગ્રીનો નથી હોતો. અહીંથી તમે જુઓ તો આ 90 ડિગ્રીનો નથી થતો, આ ખૂણો છે એટલું ખાસ ધ્યાનમાં રાખવાનું. બાકીના બે ખૂણા 90 ડિગ્રીના થઈ જાય છે. તો આ મોનોક્લિનિક પ્રકારની રચના થઈ. આની અંદર મોનોક્લિનિક સલ્ફર જે છે એ એનું એક્ઝામ્પલ થશે. મોનોક્લિનિક સલ્ફર આપણે આ રીતે લખેલું છે. આ સિવાય સોડિયમ સલ્ફેટ Na2SO4 ડેકાહાઇડ્રેટ આ પણ આના એક્ઝામ્પલમાં આવે છે. ત્યાર પછી આ જે રચના છે એ ષટકોણીય પ્રકારની છે, એટલે સીધો જ ખ્યાલ આવી જાય કે હેક્સાગોનલ છે. હેક્સાગોનલ અથવા હેક્સાગોનલ, જેને ષટકોણીય રચના કહેવાય. આના અંદરના ભાગમાં આપણે જોઈએ તો એ અને બી છે એ બંને સરખા થાય છે. જેમ કે તમે અહીંથી આપણે આમ જઈએ, ઓકે, આ એ છે અને આ બી છે, આ બંને સરખા થાય છે. પણ સી ની હાઈટ થોડીક વધારે છે, એ સરખું ના થાય. તો આ એ બી સરખા થશે, સી સરખું નથી, એટલે એ ઇઝ ઇક્વલ ટુ બી બટ નોટ ઇક્વલ ટુ સી. આમાં ખૂણા શું છે કે આલ્ફા અને બીટાના 90 ડિગ્રીના હોય છે, પણ ગેમા છે 120 ડિગ્રી હોય છે. ષટકોણની અંદર અહીંયા 120 ડિગ્રી થાય, કારણ કે આમાં sp2 હાઇબ્રિડાઇઝેશન હોય છે. હેક્ઝાગોનલની વાત કરીએ તો ગ્રેફાઇટ, ઉદાહરણ તરીકે ગ્રેફાઇટ, અને ગ્રેફાઇટને તમે સારી રીતે જાણો છો કે આની અંદરના ભાગમાં sp2 સંકરણ થયેલું હોય, જેને કારણે અહીંયા બોન્ડ એંગલ 120 ડિગ્રીનો હોય છે. બરાબર. ત્યાર પછી ઝિંક ઓક્સાઇડ પણ આનું એક્ઝામ્પલ છે, અને કેડમિયમ સલ્ફેટ પણ આનું એક્ઝામ્પલ છે. હવે આ રચના આપણે જોઈએ. આ રચનામાં a ઇઝ ઇક્વલ ટુ બી ઇઝ ઇક્વલ ટુ સી, યાને કે 3 બાજુઓ સરખી છે. માની લો કે આપણે આ પોઈન્ટ ઉપર આવીએ તો અહીંયા જે તમે જઈ રહ્યા છો એ a છે, આમ જશો તો b છે, અને આમ ઉપર તરફ જાવ તો c છે. પણ ખૂણા એક પણ 90 ના નથી, જેને કારણે આ આખે આખો નમેલો સમઘન તમને દેખાય છે. આલ્ફા ઇઝ ઇક્વલ ટુ બીટા ઇઝ ઇક્વલ ટુ ગેમા બટ નોટ ઇક્વલ ટુ 90 ડિગ્રી. 3 માંથી એક પણ ખૂણો 90 ડિગ્રીનો નથી. તો આ પ્રકારની જે રચના છે એને રોમ્બોહેડ્રલ કહેવામાં આવે છે. રોમ્બોહેડ્રલ, વન્સ અગેઇન રોમ્બોહેડ્રલ નામ છે, રોમ્બોહેડ્રલ. અથવા તો આનું બીજું નામ આપવામાં આવે છે ટ્રાયગોનલ. ટ્રાયગોનલ આ એનું બીજું નામ છે. અને આમાં તમે કેલ્સાઇટ, જેને આપણે કેલ્શિયમ કાર્બોનેટ ચૂનાનો પથ્થર કહીએ છીએ, એક્ઝામ્પલ તરીકે લઈ શકો. અને મર્ક્યુરી સલ્ફાઇડ HgS, આને સિન્ના બાર કહેવામાં આવે છે. આની કાચી ધાતુ છે મર્ક્યુરીની. ત્યાર પછી છેલ્લું લાસ્ટ આપણે જોઈ રહ્યા છે એ જે એક્ઝામ્પલ તરીકે આપણે લઈશું, એમાં તમે જોઈ શકો છો કે a ઇઝ નોટ ઇક્વલ ટુ b ઇઝ નોટ ઇક્વલ ટુ c. સરખું નથી. અને 3 ખૂણા જે છે એ એકબીજાથી અલગ છે. પહેલા આપણે આ પોઈન્ટ આપી દઈએ. અહીંયા ધારો કે a છે, આ ધારો કે b છે, અને ઉપર તરફ તમે ગયા c. 3 માંથી એક પણ બાજુ સરખી નથી. બરાબર. પછી ખૂણા પણ 90 ડિગ્રીના નથી, એકદમ આની જેમ જ આમ નમેલો સમઘન છે. આ પણ નમેલો છે. ખૂણા જયારે 90 ડિગ્રીના ન હોય ત્યારે વળી જાય છે, જુઓ તમે આ. બરાબર. અને આમાં 90 ડિગ્રીના છે એટલે આ બધા સમઘન ટટ્ટાર છે, સીધા જ છે. આમાં થોડાક નમેલા છે. તો આ પ્રકારની રચનાને કહેવામાં આવે છે ટ્રાયક્લિનિક. ટ્રાયક્લિનિક, આ ટ્રાયક્લિનિક પ્રકારની રચના થઈ. આમાં ત્રણેય ખૂણા પણ બરાબર નથી, ત્રણેય બાજુ પણ બરાબર નથી, અને 90 ડિગ્રીના ખૂણાઓ પણ નથી આ ટ્રાયક્લિનિક રચનાની અંદર. અને આમાં એક્ઝામ્પલ તરીકે તમે પોટેશિયમ ડાયક્રોમેટ K2Cr2O7 પ્રકારની રચના આમાં લઈ શકો છો. પછી બોરિક એસિડ H3BO3 પણ આની અંદર સમાવિષ્ટ કરી શકો છો. અહીં આપણને એકમ કોષના શક્ય વિચલન આપેલા છે. આ પહેલી કોલમ સ્ફટિક પ્રણાલી દર્શાવે છે. યાદ રાખવા માટેની આપણે ટ્રીક લઈશું. પહેલી જ કોલમ આપણે પહેલા તૈયાર કરીએ. જુઓ,
ઘન, ટેટ્રાગોનલ, ઓર્થોરોમ્બિક, હેક્ઝાગોનલ, રોમ્બોહેડ્રલ, મોનોક્લિનિક અને ટ્રાયક્લિનિક. આ 7 પ્રકારની સ્ફટિક પ્રણાલી છે. એના પહેલા અક્ષર આપણે લઈ લઈએ તો અહીંયા ઘ, ટે, ઓ, હે, ર, મો, ટા. આનો મતલબ એવો થાય છે ઘટે, ઓ, હેર, મોટા. હેર એટલે વાળ. મોટા વાળ છે હવે બધાને ઘટવા લાગ્યા છે. માણસો હવે ધીમે ધીમે ટાલિયા થતા જાય છે. પાણીની ઇફેક્ટ છે, પ્રદૂષણની ઇફેક્ટ છે. એટલે આ સ્ટેટમેન્ટ તમારે બરાબર યાદ રાખવાનું. ઘટે, ઓ, હેર, મોટા. ઘટે, ઓ, હેર, મોટા. ઘન, ટેટ્રાગોનલ, ઓર્થોરોમ્બિક, હેક્ઝાગોનલ, રોમ્બોહેડ્રલ, મોનોક્લિનિક અને ટ્રાયક્લિનિક. પહેલા અક્ષર ઉપરથી. તો આ પહેલી કોલમ તૈયાર થઈ ગઈ. હવે બીજી કોલમ આપણે તૈયાર કરવા માટે બરાબર અહીંયા ધ્યાનમાં રાખો. આદિમ, અંતકેન્દ્રિત, અંત કેન્દ્રિત અથવા છેડો કેન્દ્રિત અને ફલક કેન્દ્રિત. આ 4 પ્રકારના એકમ કોષ છે. એકમ કોષના બધા જ ખૂણા ઉપર એક પરમાણુ મૂકી દો તો એને આદિમ કોષ કહેવામાં આવે છે. અને આને આપણે 1 નંબર આપીશું. ખૂણા ઉપર તો એક મૂકવાનો, એક્ઝેક્ટલી એક વચ્ચે મૂકી દો ને તો એને અંત કેન્દ્રિત કહેવાય. એટલે આને 2 નંબર આપીએ. હવે જોજો પરમાણુ ધીમે ધીમે વધી રહ્યા છે. આમાં 9 પરમાણુ દેખાય છે. આને અંત કેન્દ્રિત અથવા છેડો કેન્દ્રિત કહેવામાં આવે છે. 8 ખૂણા ઉપર તો એક પરમાણુ છે, પણ સામેની દિવાલો ઉપર પણ છે. સામેની દિવાલો અથવા તો ફલક જેને કહેવામાં આવે છે એના ઉપર પણ આપણે મૂકી શકીએ. આનો 3 નંબર થાય. અને ફલક કેન્દ્રિત એટલે ખૂણા ઉપર તો એક મૂકવાના જ, સામેની 6 દિવાલો ઉપર ગોઠવી દો, 6 ફલક ઉપર ગોઠવી દો તો ફલક કેન્દ્રિત રચના થાય. તો 1, 2, 3, 4 આપણે ગોઠવેલ છે. રાઈટ. હવે જુઓ તમે આમાં કઈ રીતે થશે. આ શક્ય વિચલન 2nd નંબરની કોલમ આપણે લઈ રહ્યા છીએ. હવે મિત્રો બીજી કોલમ કઈ રીતે તૈયાર કરવી જુઓ તમે. આદિમ માટે આપણે નંબર 1 લીધો, એક પરમાણુ એડ કર્યો, અંત કેન્દ્રિત થયું, નંબર 2 આપ્યો. ફરી પાછો એક પરમાણુ એડ કર્યો, અંત છેડો કેન્દ્રિત થયું, નંબર 3 આપ્યો. અને બધી દિવાલો પેક કરી દીધી, પરમાણુઓ ઘણા બધા વધારી દીધા, ફલક કેન્દ્રિત થયો, નંબર 4 થયો. હવે તમે બીજી કોલમ શક્ય વિચલનની અંદર જુઓ તમે. આ બધાની અંદર આદિમ આપેલું છે. રાઈટ. જો અહીંયા આદિમ છે, આદિમ, 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 આદિમ અને આદિમ. 7 જગ્યાએ આદિમ છે. 7 જગ્યાએ આદિમ હોવાથી 1 નંબર પકડાઈ દીધો આપણે. ત્યાર પછી અંત કેન્દ્રિતને નંબર 2 આપ્યો છે. જો અંત કેન્દ્રિત અહીંયા છે, અહીંયા છે, અહીંયા છે. આ 3 જગ્યાએ છે એટલે અહીંયા 2, 2, 2. રાઈટ. પછી આપણે લઈએ ફલક કેન્દ્રિત. ફલક કેન્દ્રિતને આપણે કેટલો નંબર આપ્યો છે? 4 નંબર. એટલે અહીંયા 4 નંબર. ફલક કેન્દ્રિત આમાં પણ છે, ત્રીજી લાઈનમાં, એટલે અહીંયા 4 નંબર. હવે આપણે લઈએ અંત છેડો. અંત છેડો એક તો અહીંયા છે અને એક અહીંયા છે. જેના અંત છેડો છે એને 3 નંબર આપેલા છે, તો એક આ જગ્યાએ ને એક આ જગ્યાએ. હવે તમારે આને પાકું કઈ રીતે કરવાનું. 1 નંબર બધામાં કોમન છે. થોડીક વાર માટે ભૂલી જાઓ કે 1 નંબર છે, કારણ કે આ તો હવે યાદ જ રહી જાય. બધામાં 1 નંબર પાડવાનો જ છે. પહેલા 3માં 2 નંબર પાડવાના છે. આ તમને યાદ રહી જશે. રાઈટ. હવે ખાલી તમારે યાદ રાખવાનું છે કે ત્રીજા નંબર યાને કે ઓર્થોરોમ્બિક જે દેખાય છે, ઓર્થોરોમ્બિક, એ ઓર્થોરોમ્બિક આમ જોવા જાવ તો બધામાં મોટું નામ એ ગણી શકાય એવું છે. તો એમાં 1, 2, 3 અને 4 નંબર પાડી દેવાના. 4 પ્રકારની રચના આમાં છે. વન્સ અગેન, બધામાં 1 નંબર તો છે જ. પહેલા 3માં 2 નંબર છે. વચ્ચેની લાઈનમાં 1, 2, 3, 4 છે. હવે તમારે પહેલામાં યાદ રાખવાનું છે 1, 2, 4. 1, 2 અને 4. અને નીચેથી ઉપરનું મોનોક્લિનિકને નંબર 3 આપવાનો છે. ધેટ્સ ઓલ, પતી ગયું. બીજું, આ જે શક્ય વિચલનની સંખ્યા છે તમે ગણશો તો અહીંયા 3 છે. 1, 2, 3, પછી આ 2, 5, 5 ને 1, 6, 7, 8 ને 9, 10, 11, 12, 13 અને 14. તો આની ટોટલી સંખ્યા થાય છે 14. હવે તમને ખ્યાલ હશે, તમે રીડિંગ કર્યું હોય તો, ટોટલી બ્રેવિયાઝ સ્ફટિક લેટિસ 14 પ્રકારના છે. એવું એક સ્ટેટમેન્ટ આપણે અગાઉ કીધેલું છે, ટેક્સ્ટ બુકમાં લખેલું છે. 14 પ્રકાર આ થશે. બીજી એક વાત, અને સમજો તમે કેવા શું માંગે. માની લો કે ઘન પ્રકારની ડિઝાઇન લ્યો, જેમાં A = B = C હોય, ત્રણેય બાજુ સરખી હોય, ત્રણેય ખૂણા સરખા હોય. તેમાં 3 ડિઝાઇન જોવા મળશે તમને. 3 ડિઝાઇન કઈ કઈ છે? પહેલો, બીજો અને ચોથો. આ ડિઝાઇન જોવા મળે, આ પણ જોવા મળે, આ પણ જોવા મળે છે. બરાબર. ત્રણેય બાજુ સરખી હોય, ત્રણેય ખૂણા 90 ના હોય, એમાં અંત છેડો જોવા નથી મળતો. બરાબર, ધ્યાનમાં રાખો. ત્યાર પછી ટેટ્રાગોનલ લ્યો તમે, તેમાં પહેલી અને બીજી ડિઝાઇન જોવા મળે છે, આદિમ અને અંત કેન્દ્રિત. 2 બાજુ સરખી, ત્રીજી બાજુ સરખી નથી, ત્રણ ખૂણા 90 ના છે. 90 ના ખૂણા જેટલા પણ આપેલા છે બધા ટટ્ટાર હોય છે, સીધા એકમ કોષ હોય.
અને જેમાં 90 ના નથી હોતા એ ખૂણા છે એ આમ થોડાક વળેલા હોય છે. રાઈટ? તો આ તમને યાદ રહી જવી જોઈએ. બરાબર? ફરી વખત બધામાં એક એક આપી દો. ત્યાર પછી પહેલા 3માં 2 આપી દો. ત્રીજા નંબરમાં 1 2 3 4 નંબર આપો. પહેલાને 1 2 4 કયો અને નીચેથી પછી આગળ યાને કે મોટા જે છે એમાં મો છે એને 3 નંબર આપી દો. મિત્રો ત્રીજી કોલમ કઈ રીતે પાકી કરશો જુઓ. આનો એક પાસવર્ડ યાદ રાખો, 210 1200. કઈ રીતે બરાબર જોતા જાઓ. પહેલા જે નિશાની તમારી સામે છે એ 2 ની છે. એનો મતલબ એવો થયો 2 વખત બરાબર આવશે. અહીંયા અને અહીંયા. રાઈટ? 2 વખત બરાબર આવશે. ત્યાર પછી અહીંયા 1 નંબર છે એટલે એક જ વખત બરાબર આવશે. આપણે આને રાઉન્ડ કરતા જઈએ. પહેલી વખતે 2 વખત બરાબર છે, પછી એક જ વખત બરાબર, પછી અહીંયા બરાબર ના આવે. પછી 0 લખેલું છે એટલે એક પણ વખત બરાબર ના આવે. પછી પાછું 1 આપેલું છે એટલે એક વખત બરાબર આવશે. પછી અહીંયા 2 લખેલું છે એટલે 2 વખત બરાબર આવશે. અને પછી 0 0 છે એટલે એક પણ વખત બરાબર ના આવે. તો 210 1200 બરાબર યાદ રાખી લેજો. બરાબર ક્યાં આવે ને બરાબર ક્યાં ન આવે એ બરાબર યાદ રાખજો. 210 1200. રાઈટ? હવે અક્ષીય ખૂણા લઈ લઈએ. તો પહેલા 3 સેમ ટુ સેમ આલ્ફા બીટા ગેમા 3 સરખા અને 90 ના ખૂણા છે. એકદમ સિમ્પલી યાદ રહી જાય એવું છે. ત્યાર પછી છેલ્લે ડાયરેક્ટ આવતા રહ્યો. તો એક પણ બરાબર નથી. આ સેમ ટુ સેમ છે. આલ્ફા બીટા ગેમા 90 પણ એક પણ બરાબર નથી. એક પણ બરાબર નથી. હવે આપણે ખાલી આટલું જ યાદ રાખવાનું છે. ઓકે? એમાં તમે હેક્ઝાગોનલ પકડી લો. હેક્ઝાગોનલ એટલે ષટકોણીય. ષટકોણીમાં એક ખૂણો 120 નો હોય છે. ભૂલતા નહીં, કારણ કે એમાં sp2 સંકરણ થયેલું હોય. બાકીના બે 90 ડિગ્રીના હોય. એટલે આ પણ કામ પત્યું. ફરી વખત પહેલા 3 ને બરાબર ધ્યાનથી જુઓ. પહેલા 3 છે એમાં આલ્ફા બીટા ગેમા 90 ડિગ્રી થઈ છે. આલ્ફા બીટા ગેમા 90 બધું જ બરાબર છે અને 90 ડિગ્રી. છેલ્લું બરાબર નથી, 90 ડિગ્રી નથી. હેક્ઝાગોનલમાં 2 ખૂણા 90 ના પણ એક ખૂણો 120 નો છે. અને હવે આ 2 આપણે યાદ રાખવાના છે. તો આલ્ફા ઇઝ ઇક્વલ ટુ બીટા ઇઝ ઇક્વલ ટુ ગેમા છે પણ 90 ડિગ્રી નથી. અહીંયા પોઈન્ટ બરાબર ધ્યાનમાં રાખજો. આ બરાબર છે પણ ખૂણો બરાબર નથી. બરાબર? આની કરતા કેટલું અલગ છે જરા ધ્યાનથી જુઓ. 3 ખૂણા ઇક્વલ હોવા છતાં 90 ડિગ્રી નથી. આ તો 3 ખૂણા બગડેલા છે, અલગ અલગ છે, એકબીજા સાથે મેચ નથી થતા. ખૂણા 3 મેચ થાય પણ 90 ડિગ્રીના નથી. અને આમાં કઈ રીતે છે જુઓ તમે. 2 ખૂણા 90 ડિગ્રીના છે અને એક ખૂણો 90 ડિગ્રીનો નથી. બરાબર? 2 ખૂણા 90 ડિગ્રીના છે પણ એક ખૂણો 90 ડિગ્રીનો નથી. ફરી વખત પહેલા 3માં બધું કોમન યાદ રહી જાય એવું છે. બધું બરાબર છે 90 ડિગ્રી. છેલ્લામાં એક પણ બરાબર નથી, 90 ડિગ્રી નથી. હેક્ઝાગોનલમાં 2 90 અને એક 120 નો, કારણ કે એમાં sp2 સંકરણ થાય. હવે આ 2 ને જ યાદ રાખવાના છે. તો આમાં આગળની કોલમ રિપીટ મારી દેવાની. ખાલી અહીંયા છેલ્લે એક બરાબર નથી એટલું મારી દેવાનું. બસ આ કોપી મારીને. અને પછી અહીંયા 2 સેપરેશન કરી નાખવાના. બરાબર? બીટાને આ 90 ડિગ્રી નથી એમ સમજવાનું. બાકીના 2 ખૂણાને છે એમ આપી દેવાનું છે. ધેટ્સ ઓલ. તમે ધારો કે આલ્ફા બીટા ઇઝ ઇક્વલ ટુ 90 ડિગ્રી આપીને ગેમા ઇઝ નોટ ઇક્વલ ટુ 90 ડિગ્રી આપો તોય કોઈ ઇશ્યુ નથી. રેડી? તો આ રીતે થયું. અને હવે ઉદાહરણ તમારે પાકા કરવા માટે 100 ટી સગરે સિસ્બો યાદ રાખવાનું. 100 એટલે સોડિયમ ક્લોરાઇડ. 100 ટી સગરે સિસ્બો. આમાં એક એક્ઝામ્પલ તૈયાર થશે. 100 એટલે સોડિયમ ક્લોરાઇડ, ટી એટલે ટીન, પછી અહીંયા ટીનનો ઓક્સાઇડ લઈ શકો છો. એટલે સલ્ફર, પણ અહીંયા તમે જોયું એ પ્રમાણે ઓર્થોરોમ્બિક લખેલું છે એટલે રોમ્બિક સલ્ફર થશે. આમાંથી રોમ્બિક શબ્દ ઉઠાવીને આગળ મૂકી દેવાનો. ગ્રેફ ઓર ગ્રેફાઇટ છે. સી છે એ સિન્ના બાર માટેનો છે. સિન્ના બાર. પછી અહીંયા સ ફોર સલ્ફર છે, પણ આ કેટેગરી મોનોક્લિનિક છે. મોનોક્લિનિક પૂર્વક લાગશે. અને બો એટલે બોરિક એસિડ. H3BO3 બોરિક એસિડ. 100 ટી સગરે સિસ્બો. આ યાદ રાખી લેવાનું. ધેટ્સ ઓલ. હવે અહીં એનું જે મૂલ્ય આપેલું છે એટલું જ બી નું મૂલ્ય આપેલું છે. સી નું મૂલ્ય અહીંયા થોડું વધારે છે. એટલે આના ઉપરથી આપણે એવું કહી શકીએ કે એ ઇઝ ઇક્વલ ટુ બી બટ નોટ ઇક્વલ ટુ સી. આ બાજુ માટે. અને ખૂણાઓની વાત કરીએ તો 2 ખૂણા 90 ડિગ્રીના છે, એક 120 ડિગ્રીનો છે. એટલે એને પરિણામે જે રચના બને છે એ કંઈક આવી બને છે. આ ધારો કે લંબાઈ અને પહોળાઈ આ બંને સરખું છે
એ જ રીતે અહીંયા પહોળાઈ સરખી છે. હવે આ ખૂણો 90 નો બનશે, 90 નો બનશે, આ 120 નો બનશે. તો તમે આ રીતની રચના બનાવશો એટલે એક ષટકોણીય રચના બને છે, હેક્ઝાગોનલ. એ તમને ખ્યાલ હશે, હેક્ઝાગોનલ ટાઈપનું બને છે. અડધું મેં બનાવ્યું માટે આમાં 120 ડિગ્રીનો બંધ કોણ હોય એટલે સિમ્પલ જ છે. 2 90 અને એક 120 ડિગ્રીનો હોય એટલે હેક્ઝાગોનલ ષટકોણીય શેપ બને છે, બી. ગ્રેફાઇટ એ ટેટ્રાગોનલ સ્ફટિક પ્રણાલીનું ઉદાહરણ છે. આ એક તો ગલત વાત છે, ટેટ્રાગોનલ નથી, હેક્ઝાગોનલ છે. ટેટ્રાગોનલ પ્રણાલી માટે A is equal to B is not equal to C, alpha is equal to beta is equal to 90 degree and gamma is equal to 120 degree. આ આખી રચના હેક્ઝાગોનલ પ્રણાલી માટે છે, ટેટ્રાગોનલ પ્રણાલી માટેની નથી. એટલે આ પણ રોંગ છે, ઉપરનું પણ રોંગ છે. એટલે A અને R બંને સાચા નથી, માટે ડી જવાબ આવશે.